અત્યારે પણ હાલમાં પણ વિશ્વાસ છે કે આપણે બોર્ડમાં પાસ થઈ જઈશું। મિત્રો આજે આપણે આવી પહોંચીએ છીએ મોરાલ ધામ કે જ્યાં સધીમાં અને મેલડીમાંનું રજવાડું ચાલે છે અને દર રવિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે માતાજીના દર્શન કરવા માટે અને આ બધા જ લોકો કંઈક ને કંઈક માતાજી પાસે આશા લઈને આવે છે અને લગભગ આમાંથી 99.9% પબ્લિક દુખિયારી હોય છે, એમને કંઈક ને કંઈક બીમારી હોય છે, કંઈક ને કંઈક દુઃખ હોય છે, પણ આ મંદિરે આવ્યા પછી માતાજી શું ચમત્કાર કરે છે કે અમને દુઃખ દૂર થઈ જાય છે, એમની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। તો આજે હું પણ આવી ગયો છું મોરાલ ધામમાં મેલડી અને સધીમાના દર્શન કરવા માટે તેમજ ભુવાજીના દર્શન કરવા માટે। તો તમે પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે ભુવાજીના દર્શન કરાવીશું, ભુવાજીની જે મેટર હોય છે એ તમને સંભળાવીશું, તમને વિડીયોમાં બતાવીશું કે કેટલા શ્રદ્ધાળુઓ આવે છે। તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ પર પહેલી વખત આવે છો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે મેં આટલા બધા વખાણ કર્યા એટલે તમારા મનમાં એક પ્રશ્ન જાગ્યો હશે કે ભુવાજી ઘણા બધા પૈસા કમાતા હશે, બીજા ભુવાજીને ઘોડી ગાડીઓમાં ફરતા હશે, આમ કરતા હશે, તેમ કરતા હશે। તો તમને હું જણાવી દઉં કે ભુવાજી જે અહીંયા દાનપેટી રાખતા જ નથી અને જે પણ શ્રદ્ધાળુ હોય એના મનમાં 10-20 રૂપિયા મૂકવાની આશા હોય માતાજીએ તો એ મૂકે છે ને એ પૈસા વધે એમનું ભુવાજી છે અહીંયા જમાડી દે છે ભક્તોને। અને બીજી વાત કે જે પૈસા બીજા બાકીના વધે એ પૈસાને વૃદ્ધાશ્રમ તેમજ અનાથ આશ્રમમાં પૈસા દાન કરી દે છે ભુવાજી। તો મને આ વાત એમની બહુ જ ગમી। અને મિત્રો 10મા અને 12મા વાળાને બોર્ડની પરીક્ષા હવે ભીડાઈ રહી છે, બસ 3જા મહિનામાં બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે। તો પણ અહીંયા બાળકો છે નાના નાના જે 10મું ધોરણ ભણે છે, 12મું ભણે છે એ અહીંયા સેવા કરવા માટે આવે છે। આપણે એમના જોડે રિવ્યુ લઈશું પહેલા, તો પછી તમને મેટર સંભળાવું। આ બે છોકરા છે એ અહીંયા સેવા કરવા માટે આવે છે ઝાડાથી શેઠ અહીંયા। તો તમારું નામ શું છે ભાઈ? મારું નામ ચૌધરી મૌલિક કુમાર નાગજીભાઈ। બરોબર। મારું નામ ઠાકોર વિપુલભાઈ બરાભાઈ। અહીંયા કેટલા ટાઈમથી સેવા કરવા આવો છો? 1 વર્ષથી સેવામાં આવીએ છીએ। બરોબર। અને તમે શું અત્યારે શું અભ્યાસ કરો છો? અમે 10મું ભણીએ છીએ, અત્યારે પરીક્ષા ચાલુ છે મારે બોર્ડની અને 11માં। એટલે એક્ઝામ હજુ તો માર્ચ મહિનામાં આવશે ને? ના, બોર્ડની માર્ચમાં આવશે પણ આ સેકન્ડ છે, આમાં પણ મહેનત તો કરવી પડે। બરોબર। તો તમે વોચવાનું ક્યારે કરો? 6 દિવસ વોચી અને ટાઈમ કાઢી અને રવિવારના અમે સેવામાં આવીએ। બરોબર। એટલે રવિવારનો ટાઈમ કાઢીને માતાજીની સેવા કરવા માટે આવો છો એમ ને? બરોબર। અને અહીંયા આવવાથી તમને શું ફાયદો થાય એમ? અમને ઘણું બધું સારું લાગ્યું, અમારા ઘરમાં અમને ભણવામાં સારું મન લાગ્યું એવું। એટલે મતલબ કે અહીંયા આવવાથી અત્યારે પણ હાલમાં પણ વિશ્વાસ છે કે આપણે બોર્ડમાં પાસ થઈ જઈશું। બરોબર। માતાજીનો એવો વિશ્વાસ છે। ના ના થઈ જશો। થોડી છે ની મરી જે આવું માતા મરી જાય પુના બધોય રાતી એક બજે લાગો રોવાનું નહીં આતા બધેની મદદ ગઈ એ છોડીનું દુખ છે મરીજી આપણે કે દુનિયામાં દેવ છું, એકલા હો તો પુરાવો મળે નહીં અને અરે આવો તો પુરાવો મળી જાય। એ બાળ શિકોતરનું દુઃખ છે અને આથી ઘરે તો નાર્યો વખો મટી જાય તો તમારી થોડી શિકોતર થી એ ખરી ખરી આટલે પડીએ ચલો 27 નંબર।